કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. જો તમને લૂઝ મોશનની સમસ્યા હોય તો એક તવા પર થોડી વરિયાળી શેકીને ખાઓ। 2. જો તમારે ડાઘ દૂર કરવા હોય તો કારેલાની છાલને પીસીને તેમાં ટામેટાનો થોડો રસ મિક્સ કરીને લગાવો। 3. જે વ્યક્તિ પુષ્કળ પાણી પીવે છે તે ઝડપથી વૃદ્ધ થતો નથી। 4. રોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી રંગ નિખાર આવે છે। 5. જો તમે ઈચ્છો છો કે તમારા દાંત હંમેશા સારી સ્થિતિમાં રહે તો કંઈ પણ મીઠાઈ ખાતા પહેલા બ્રેડનો ટુકડો ખાઓ। 6. જો તમારી આંખોમાં પાણી આવે છે તો દરરોજ સવારે થોડી વરિયાળી સાથે 5 થી 7 પલાળેલી બદામ ખાઓ। 7. વધુ પડતા વાળ ધોવાથી વધુ પડતા વાળ ખરવા લાગે છે। 8. દિવસ દરમિયાન પાણી ન પીવાથી હાથ અને હોઠ કાળા થઈ જાય છે। 9. આદુનું પાણી પીવાથી શરીરમાં એકઠા થયેલા લોહીને બહાર કાઢવામાં મદદ મળે છે। 10. ચહેરા પર લીંબુનો રસ લગાવવાથી કરચલીઓ ઓછી થાય છે। 11. પેટની કોઈ સમસ્યા હોય તો મગ અને દાળ ખાવો। 12. શેરડીનો રસ પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે। 13. ઈસબગોળની છાલ દૂધમાં ભેળવીને પીવાથી વૃદ્ધત્વ અટકે છે। 14. રાત્રે માથા પાસે પાણીનો ગ્લાસ રાખીને સૂવાથી શ્વાસની તકલીફ થતી નથી। 15. શાકભાજીનો રસ પીવાથી શરીર સ્વસ્થ અને સુંદર બને છે। 16. મૂળાના પાનનું સેવન કરવાથી હૃદયના ધબકારા દૂર થાય છે। 17. રાત્રે વધુ સમય સુધી જાગવાથી ચહેરા પર કરચલીઓ અને ડાર્ક સર્કલ થાય છે। 18. જે વ્યક્તિ જરૂરિયાત કરતાં વધારે ખોરાક ખાય છે તેનો પાચન બગડે છે અને તે આળસુ પણ બની જાય છે। 19. પાકેલા કેળા ખાવાથી શરીરને એનર્જી મળે છે। 20. ગરમીને કારણે શરીર પર ફોલ્લીઓ દેખાય તો એલોવેરા લગાવો। 21. થોડી પીસી બદામને દહીંમાં ભેળવીને પેસ્ટ બનાવો અને તેને તમારા ચહેરા પર લગાવો, તેનાથી તમારા ચહેરા પરથી કરચલીઓ દૂર થશે। 22. વધુ પડતા ઈંડા ખાવાથી ચહેરા પર ડાર્ક સ્પોટ્સ અને કરચલીઓ પડે છે। 23. દીવામાં નાળિયેરનું તેલ નાખવાથી તે ઝડપથી બુઝાશે નહીં। 24. ઊંધું ન સૂવું, તે હૃદયને નબળું પાડે છે। 25. સવારે સૂર્યપ્રકાશમાં બેસવાથી વિટામિન ડીની ઉણપ અટકે છે અને ત્વચા ચુસ્ત બને છે। 26. 3 ચમચી સરસવનું તેલ, 1 ચમચી જૈતુનનું તેલ, થોડી સેલરી અને મેથીના દાણાને મિક્સ કરીને ગરમ કરો અને પછી આ તેલને નાભી પર લગાવો, તેનાથી પેટ ધીમે ધીમે અંદરની તરફ જશે। 27. જો તમને રાત્રે સૂતી વખતે મોઢામાં પાણી આવવાની સમસ્યા હોય તો રોજ એક જામફળ ખાઓ। 28. મુસાફરી કરવાથી હાર્ટ એટેક અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રાહત મળે છે। 29. લાકડાનો કાંસકો વાળને મજબૂત કરવા માટે ઉત્તમ છે, તે વાળ ખરતા ઘટાડે છે। 30. પેટની ચરબી ઘટાડવા માટે દિવસમાં 2 વાર ખાઓ, લીંબુ ભેળવીને પાણી પીવો અને દરરોજ રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણી પીવો। 31. જો તમને કફની સમસ્યા હોય તો થોડી હળદર ભેળવી ગરમ દૂધ પીવો। 32. જો તમને કામ કર્યા પછી ખૂબ થાક લાગે છે તો તમારા પગને સરસવના તેલથી માલિશ કરો। 33. લીલું મરચું શરીરમાં લોહીને ગંઠાઈ જવા દેતું નથી અને શ્વાસની તકલીફમાં રાહત આપવામાં મદદરૂપ છે। 34. જો તમને સુગરની સમસ્યા છે તો કાકડી ખાઓ। 35. રોજ સવારે વહેલા જાગવાથી મગજ મજબૂત થાય છે। 36. દાડમ ખાવાથી ચહેરો ચમકીલો અને રૂડો બને છે। 37. જો તમને તમારા ઘૂંટણમાં દુખાવો હોય તો તલના તેલથી માલિશ કરો, તેનાથી તમને ઘણી રાહત મળશે। 38. રોજ સવારે 2 પલાળેલા અંજીર ખાવાથી શરીર મજબૂત બને છે। 39. બીટરૂટની છાલ ચહેરા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે। 40. શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે જમ્યા પછી વરિયાળીના દાણા ચાવો।
41 કાળી દ્રાક્ષનું સેવન કરવાથી પેટ યોગ્ય રીતે સાફ થાય છે. 42 જે લોકો લાંબા સમય સુધી વધુ પડતા મીઠાનું સેવન કરે છે તે ભવિષ્યમાં તમારી કિડનીને નુકસાન પહોંચાડી શકે છે, તેથી જ મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. 43 જો તમે તમારા હૃદયને હંમેશા સ્વસ્થ રાખવા માંગતા હો તો સકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારો આવવા ન દો, આ તમને ડિપ્રેશનથી દૂર રાખશે. 44 જો તમે તમારા ચહેરા પર બીટરૂટની છાલ લગાવો છો અથવા થોડો સમય મસાજ કરો છો તો કોઈ ક્રીમ લગાવવાની જરૂર રહેશે નહીં, કારણ કે તે ચહેરાને રોઝી ગ્લો આપે છે. 45 જે મહિલાઓ સવારે વહેલા ઉઠીને સ્નાન કરે છે તેમની ત્વચામાં ચમક આવે છે અને તેઓ હંમેશા રોગોથી દૂર રહે છે, તેથી જ દરેક વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ. 46 જોરથી પંખો અને એસી લગાવીને સૂવાથી સ્થૂળતા ઝડપથી વધે છે. 47 જે મહિલાઓ નહાવાના પાણીમાં લીંબુ ઉમેરીને સ્નાન કરે છે તેમને ત્વચાની કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને તેમની ત્વચા નરમ અને ચમકદાર બને છે. 48 તમારા મોંમાં પાણી ભરો અને દિવસમાં ઓછામાં ઓછા 2 વાર તમારી આંખોમાં ઠંડુ પાણી છાંટો. 49 જો તમને ગેસની સમસ્યા હોય તો તમારે પગપાળા ચાલવું જોઈએ, તેનાથી ગેસની સમસ્યા દૂર થશે. 50 કારેલા, મેથી અને મૂળા જેવા કડવા શાકભાજી ખાવાથી લોહી સાફ રહે છે અને ચહેરા પર ખીલ અને ડાઘ જેવી સમસ્યા થતી નથી. 51 જે મહિલાઓને હાથપગ સૂન્ન થવાની સમસ્યા હોય તો 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મધ અને અડધા લીંબુનો રસ ભેળવીને પીવો, તેનાથી હાથપગમાં સૂનતા બંધ થઈ જશે. 52 તળેલા ખોરાકનું સેવન ઓછું કરો, આનાથી તમારું વજન નિયંત્રણમાં રહેશે અને એસિડિટી જેવી સમસ્યા નહીં થાય. 53 તમારા આહારમાં આદુ અને સેલરીનું સેવન કરો, તેનાથી શરીરનો દુખાવો અને ગેસ જેવી સમસ્યાઓથી બચી શકાશે. 54 છાતીમાં દુખાવાની સમસ્યા હોય તો અજમાનો રસ પીવાથી દુખાવામાં આરામ મળે છે. 55 કિસમિસનું સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે અને શરીરમાં લોહીની ઉણપ પણ દૂર થાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.